સુરત શહેરની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 9 વર્ષ જૂના છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે। આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રને ખોદકામ કરતા વખતે સોનું મળ્યું હોવાનું કહી એક નાગરિક પાસેથી 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરી। ત્યારબાદ નાસી ગયો હતો। ફરિયાદીને 1 કિલો જેટલી બનાવટી પીળી ધાતુનું બિસ્કીટ આપી ફરાર થયો હતો। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2016માં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ રામાણી મજૂરીનો ધંધો કરતા તેમની સાથે કામ કરવા આવેલા મહેશ ઢેડુએ લલચાવતી વાત કરી કચ્છના ભુજ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તેના મિત્રોને સોનું મળ્યું તે સસ્તામાં વેચવા ઈચ્છે છે। આવી લોભામણ વાતોથી મહેશ ઢેડુએ ફરિયાદી ધર્મેશભાઈ સાથે પોતાના સાગરીતની ફોન પર વાત કરાવી ઓરિજિનલ સોનાનો નમૂનો આપી વિશ્વાસ જીત્યો। ત્યારબાદ તેણે વધુ 1 કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કીટ આપી તેના બદલામાં ફરિયાદી પાસેથી 9 લાખ રૂપિયા મેળવી લીધા। ઘટનાના દિવસથી આરોપી નાસ્તો ફરતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ગુપ્ત બાતમીના આધારે એમપીના અંધારકાસ ગામે જઈ તપાસ કરતા જાણવા મળ્યું આરોપી મહેશ મજૂરીનો કામ કરી રહ્યું છે। મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકોડા ગામેથી 9 વર્ષથી વોન્ટેડ આરોપી એવા CRPC કલમ 70 મુજબ વોરંટના મહેશ ઉર્ફે ઢેડુ હમીરિયા તોમરને દબોચી લેવામાં આવ્યો। હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના હવાલે કરાયો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।